તો એક તરફ ગૌ ભક્તના આપઘાતના પ્રયાસને લઈને બંધનું એલાન છે, ત્યારે ગૌરક્ષાનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો હતો। વિપક્ષે આ ઘટનાને લઈને ચર્ચાની માંગ કરી હતી। જોકે ગૌમાંસ મુદ્દે કોંગ્રેસ બેવડું વલણ ધરાવતી હોવાનું નિવેદન રાજ્ય સરકારના પ્રધાન નીતિન પટેલે આપ્યું, જેના કારણે કોંગ્રેસે ગૃહમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો। તો વળી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મામલો કેન્દ્ર સરકારનો હોવાનું કહ્યું, તેમજ કોંગ્રેસના રાજની સ્થિતિ યાદ અપાવી હતી, તેમજ ગૌ હત્યા અટકે તે માટે ભાજપ સરકારે કરેલા પ્રયાસોને ગણાવ્યા હતા। કે કોંગ્રેસના શાસનમાં કતલખાનાઓની સંખ્યા વધી હતી। કોંગ્રેસના શાસનમાં કદી પણ ગાય અંગેનો કોઈ પણ સકારાત્મક અભિગમ પણ દેખાડવામાં આવેલો નહોતો। બીફની પાર્ટીઓ એ અંગેનો પણ વિવાદ આખા દેશમાં બધાને ખબર છે કે કયા પક્ષનો શું સ્ટેન્ડ છે। કોંગ્રેસનો પણ શું સ્ટેન્ડ છે, અને કોંગ્રેસે એ વખતે પણ ગાયના માંસ માટેની એમનું કોઈ વલણ એ પ્રકારનું હકારાત્મક નહોતું। આ મુદ્દો રાજ્યનો નથી। રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ છે કે ગૌ સંવર્ધન એનો દેશ આખામાં કાયદો નહોતો, એ ગુજરાતમાં ભાજપ લાવી હતી। નરેન્દ્રભાઈ મોદીના શાસન વખતે એ કાયદો બન્યો હતો। સુપ્રીમ કોર્ટ સુધી જઈને એ કાયદાને આપણે અમલ કરાવ્યો। તો વિધાનસભામાં પણ આ મુદ્દો ગાજ્યો હતો। વિપક્ષે આ ઘટનાને લઈને ચર્ચાની માંગ કરી હતી। ગૌમાંસ મુદ્દે કોંગ્રેસ બેવડું વલણ ધરાવતી હોવાનું નિવેદન રાજ્ય સરકારના પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું, જેના કારણે કોંગ્રેસે ગૃહમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો। તો આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે તેની મિશ્ર અસર જોવા મળી રહી છે। તો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી। સરકારે પોતે એમાં જાતમાં ડોક્યું કરવું જોઈએ કે આવી રીતે કેવું ચાલે। જે ભાજપની સરકારમાં ગાયોનું મટન કમળના નિશાનવાળા વાહનમાં લઈ જવામાં આવે, પોલીસ પકડે ત્યારે કમળનું નિશાન બતાવવામાં આવે, આવી સરકારને ગૌ હત્યાના મુદ્દામાં કે ગૌ માતાના પ્રાણી જાહેર કરવા માટેમાં પોલિટિકલી આગળ વધીને વિચારવું જોઈએ કે આ ગૌ હત્યા નહીં થવી જોઈએ, અને આ પ્રાણીને જે આખા દેશની માતા છે એને એમને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ। આમાં અમારું સમર્થન છે।